નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શાકભાજીનું આપણા જીવનમાં અને આપણી ખેતીમાં એક અનેરું અને આગવું મહત્ત્વ છે. ખાસ કરીને આપણા જીવનની વાત કરીએ કે દૈનિક ખોરાકમાં શાકભાજીનું સ્થાન ચોક્કસ હોવું જ જોઈએ. એવી જ રીતે ખેતીની વાત કરીએ તો ખેતીમાં શાકભાજીની ખેતી કરીએ તો ચોક્કસ આપણને રોકડિયા પાક તરીકે નિયમિત આવક મળે છે અને ટૂંકા ગાળાની આવક મળે છે. ઘણા બધા ખેડૂતો ધાન્ય પાકોની ખેતી કરતા હોય, કઠોળ પાકોની, બીજા અલગ અલગ પાકોની ખેતી કરતા હોય, પણ શાકભાજીના પાક કરીએ તો રોકડી આવક જોઈતી હોય તો હંમેશા શાકભાજીના પાક તરફ આપણે વળવું જોઈએ. તો મિત્રો, આજનો વિષય શાકભાજી પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો છે. શિયાળુ શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી. એને લગતા આપણે કોઈ પણ પ્રશ્ન હોય કે શાકભાજીની ખેતીનું આપણે ઉત્પાદન કેવી રીતે વધારવું, કયા કયા રોગ જીવાતા આવે, એમાં શું સમસ્યા નડે છે, આ બધા જ પ્રશ્નો તમારા મનમાં હોય તો આપ અમને ઘેર બેઠા ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. મારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને શિયાળુ શાકભાજીને લગતા પ્રશ્નો અમને કરજો. આજના કાર્યક્રમમાં આ શાકભાજી પાકોની માહિતી આપવા માટે જે બે મહાનુભાવ સાહેબ વધારે છે એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે ડૉક્ટર સંદીપ સંઘાણી સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં ડૉક્ટર જયમીન પંડ્યા સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે ફરજ બજાવે છે, જે આપણને શાકભાજી પાકોની સંપૂર્ણ માહિતી આપશે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સંઘાણી સાહેબ, પંડ્યા સાહેબ, સ્વાગત છે સાહેબ આપનું. સાહેબ, સંઘાણી સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે શાકભાજીનું ટૂંકમાં આપણા જીવનમાં શું મહત્ત્વ છે? શાકભાજી આપણા જીવનમાં બહુ મહત્ત્વનું. આપણે જ્યારે તંદુરસ્તી માટે, આપણી ઓવરઓલ તંદુરસ્તી માટે બહુ મહત્ત્વ છે. જેમ કે શાકભાજીમાંથી વિટામિન્સ, મિનરલ્સ, વિટામિન, અત્યારે આજકાલ વિટામિન બીની ઉણપ વધી રહી છે, તો શાકભાજીમાં વિટામિન બી, ઈ, વિટામિન સી, આવા અલગ અલગ પ્રકારના વિટામિન હોય છે. પછી બીજું કે જ્યારે આપણે હેવી ખોરાક ખાઈએ તો પાંદડાવાળા શાકભાજી, કે આજે આપણે વાત કરીએ તો કે ભાઈ મેકડોનાલ્ડ્સમાં જતા રહ્યા અને તમને સલાડનો બાઉલ આપે. શું કરવા સલાડનો બાઉલ આપે છે? તો એ આપણે જ્યારે ચીઝ છે, નોનવેજ છે, એ બધી આઈટમ ખાઈએ ને તો આપણે પેટમાં જે એના અંદર જે છે એસિડ જન્ય જે છે એ ઉત્પન્ન કરી અને આપણે જે ખોરાકને છે ને પાચન કરવાનું કામ શાકભાજી, આ એક બહુ મહત્ત્વનું છે. બીજું, આપણે રફેજ, જ્યારે આપણે કોન્સ્ટિપેશન થાય એટલે આપણે બહુ મોટો પ્રશ્ન થઈ જાય, બરાબર? તો શાકભાજી રફેજ જે છે કે આપણે ખોરાકમાં રફેજ પણ પૂરું કરે છે, અને નાના છોકરા માટે, વૃદ્ધિ માટે ને એની માટે પણ ખાસ જરૂરી છે. એટલે શાકભાજી આપણા જીવનમાં, આહારમાં, અને આપણે રોજ 300 ગ્રામ જેટલું શાકભાજી આપણે જીવનમાં ડેઇલી રૂટીનમાં લેવું જોઈએ. આમ સબ કયા કયા શાકભાજીને આપણા આહારમાં સ્થાન આપવું જોઈએ? આપ જ કહો. હા, તો શાકભાજીમાં જેમ કે અત્યારે આપણે જેમ સિઝન હોય, બરાબર છે, એ પ્રમાણે આપણે શાકભાજીને સ્થાન આપવું જોઈએ. જેમ કે જે ટામેટા છે તો ટમેટા પણ આપણે જ્યારે શું છે કે ખાવા જોઈએ. જ્યારે શિયાળું હોય તો આજકાલ અંગ્રેજી વેજીટેબલ જેમ કે લેટ્યુસ છે, બ્રોકોલી છે, બ્રોકોલીમાં શું છે, ફુલાવરની કમ્પેરમાં ન્યુટ્રિશન વધારે હોય છે, બરાબર? આજે અને બ્રોકોલી આપણે જે શું કહે છે કે સલાડ તરીકે આપણે ખાવું જોઈએ. લેટ્યુસ છે, એ પણ ખાવું જોઈએ. લેટ્યુસથી ક્ષાર, જે આપણે કહેવાય ક્ષારો છે, લોહ તત્વો છે, કે એ બધું એને આપણે શું કહે કે મળે છે, પૂરું પડે છે. પણ સાહેબ, આજનો આપણો વિષય છે શિયાળુ શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી. શિયાળુ ઋતુમાં મુખ્યત્વે કયા કયા શાકભાજી પાકો થાય? શિયાળુ શાકભાજી એટલે એકદમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને બધાને જ ખબર હશે કે આપણે શિયાળામાં કયા કયા શાકભાજી ખાતા હોઈએ છીએ. રોજિંદા વપરાશમાં આપણે જે કોઈ શાકભાજી લેતા હોય તે તમામ શિયાળુ શાકભાજી, જેવા કે રીંગણી, મરચી, ટામેટાં અને કોબીજ, કોલીફ્લાવર, આવા તમામ પ્રકારના જે શાકભાજી છે આપણે રોજિંદા વપરાશમાં આપણે લઈએ છીએ. તમામ પ્રકારના શાકભાજી આપણે શિયાળાની ઋતુમાં ખાસ કરીને ખાતા હોઈએ છીએ. જેમ કે સંઘાણી સાહેબે કીધું કે આપણે રોજબરોજ આપણે 300 ગ્રામ આપણે જે શાકભાજીનું કન્ઝ્યુમ કરવું જોઈએ, એ આપણા રોજિંદા વપરાશનું છે. એટલે ખાસ કરીને આપણે આવા લીફી વેજીટેબલ્સ, આપણે એટલે પાનવાળા જે શાકભાજી હોય છે તે પાનવાળા શાકભાજી પણ આપણે આ શિયાળામાં આપણે રોજિંદા વપરાશમાં લેતા હોઈએ છીએ. અને ખૂબ જ આમ તમે કહો એવું કહી શકો કે નાનામાં નાના ઘરમાં પણ શાકભાજી ખવાય છે. અને હવે તો એવું થઈ ગયું છે કે દરેક ઋતુમાં આપણે શાકભાજી
લઈએ છીએ ને દરેક ઋતુમાં આપણે, પણ ખાસ કરીને શિયાળાનું જે છે તે શિયાળુ શાકભાજી, ખાસ કરીને આપણે જે આ પાનવાળા જે શાકભાજી હોય છે તેનું કન્ઝપ્શન વધારે હોય છે. લોકો મેથી, ધાણા આવા પ્રકારના પણ શાકભાજી ખાતા હોય છે. અત્યારે તાજેતરમાં આપણે નવીનતમ જે શાકભાજીઓ હોય છે તે નવીનતમ શાકભાજીઓ વિશેની માહિતી આગળ આપણને સંઘાણી સાહેબ એના વિશે ચર્ચા કરશે વિસ્તૃતમાં. ગુજરાત રાજ્યમાં નવીનતમ જે શાકભાજી છે તેની પણ શક્યતાઓ વધી રહેલી છે. તો આવી રીતના આપણે ગુજરાત રાજ્યમાં શાકભાજીનો દરેક જિલ્લામાં કોઈક ને કોઈક ખૂણે, કોઈક ને કોઈક પદ્ધતિ દ્વારા, કોઈક ને કોઈક રીતે આપણે શાકભાજીઓ ઘરેલું પણ કરતા હોઈએ છીએ, ખેતરમાં પણ કરતા હોઈએ છીએ અને આવી રીતના આપણે રોજિંદા વપરાશમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખૂબ સરસ પંડ્યા સાહેબ. સંઘાણી સાહેબ, આગળ વધીએ તો જે શિયાળુ શાકભાજી છે, ટૂંકમાં કોઈ પણ શાકભાજી કે દરેક ઋતુની હોય, એનું વધારે ઉત્પાદન લેવું હોય તો અમારા ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી, શું પગલાં લેવા જોઈએ? ખેડૂત મિત્રો ખાસ તો એ છે કે ભાઈ શાકભાજીનું ઉત્પાદન આપણે વધારે લેવું હોય તો અત્યારે હવે આપણે થઈ ગયું, જમીન પણ મોંઘી થઈ ગઈ છે, બરાબર કે ભાઈ જમીન છે, લેબર પણ આજકાલ લેબરનો પણ બહુ મોટો પ્રશ્ન છે અને યાંત્રિક, આ બધાનો આપણે ખાતર છે, પાણી છે અને આ યાંત્રિક છે મતલબ ટ્રેક્ટર છે, એ બધાનો આપણે યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે પાણીની વાત કરીએ તો આપણે ટપક પદ્ધતિ દ્વારા જો આપણે પાણીનું જો કરીએ તો પાણીનું યોગ્ય વપરાશ થાય છે. તેમજ આપણે કદાચ હવે તો ઓટોમેશન સિસ્ટમ આવી ગઈ છે પાણીમાં, તો આપણે બહુ પાણીની જરૂર પણ નથી પડતી અને આપણને સારું ઉત્પાદન પાણીથી વ્યવસ્થિત મળી જાય છે. ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરનો પણ આપણે વ્યવસ્થિત ઉપયોગ કરી અને જે કહેવાય કે ખેડાને એ બધું વ્યવસ્થિત કરી અને આપણે શું કહેવાય કે આ યાંત્રિકનો પણ ઉપયોગ કરી અને આપણે વ્યવસ્થિત યોગ્ય જાત યોગ્ય સમયે વાવી અને આપણે એનો ઉત્પાદન લઈ શકીએ છીએ. ખૂબ સરસ સંઘાણી સાહેબ. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ અને સંઘાણી સાહેબ આજે આપણને શાકભાજી પાકો વિશે માહિતી આપવાના છે. આપને પણ કોઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષય છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય શાકભાજીને લગતો તો આપ અમને ફોન કરી શકો છો. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરીને ફોન કરજો. પણ સાહેબ, આગળ વધીએ. સંઘાણી સાહેબ ખૂબ સરસ જવાબ આપ્યો. શિયાળુ શાકભાજીનું ઉત્પાદન વધારવા માટે આપ શું કહેશો? હવે ઉત્પાદન વધારવામાં એવું છે કે જેમ સંઘાણી સાહેબે આપણને વાત કરી કે આપણે યોગ્ય જાત, યોગ્ય સમયે, યોગ્ય વાવેતર કરી અને આપણે આવી રીતના વૈજ્ઞાનિક ઢબે, ખાસ કરીને આ આગ્રહ આપણે રાખવો જોઈએ કે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ. એટલે જ આપણું આ જે શીર્ષક છે શિયાળુ શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, એટલે ખૂબ જ એકદમ પ્રોપર આપણે શીર્ષક લીધેલું છે. અને આ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આપણે દરેક ગુજરાત રાજ્યની જે 4 કૃષિ યુનિવર્સિટીઓ છે તે 4 કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણો પણ બહાર પાડવામાં આવેલી છે. તો એ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં આપણે દરેક પગલાં એમાં આપવામાં આવ્યા છે. જેમ કે આપણે ખાસ કરીને અત્યારે શું છે કે શાકભાજી એવો પાક છે કે જેમાં રસાયણોનો ઉપયોગ ખૂબ વધારવામાં આવે છે. એટલે રસાયણો સાહેબ અત્યારે કોલર મિત્ર જોડાયા છે આપણે સાથે. દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી. જી, પાલનપુરથી દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, રમેશભાઈ નમસ્કાર. નમસ્કાર. અને મારા જેમ પંડ્યા સાહેબ અને સંઘાણી સાહેબને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે શિયાળામાં પાક જે કસૂરી મેથી છે અને પાણા છે એને માસ લેવા માટે અને એને સૂકવીને સંગ્રહવા માટે તથા વટાણા સિઝનમાં શિયાળામાં વપરાયમાં આવે ત્યારે એને કઈ પ્રોસેસ કરવી તે લાંબો ટાઈમ રહી શકે અને આપણી મૂલ્યવર્ધનમાં થોડો વધારો ખેડૂતને. નમસ્કાર. તમારો બહુ વ્યવસ્થિત પ્રશ્ન છે. એક તો છે કે ભાઈ મેથી શિયાળુમાં કરીએ તો ઘણી વખત આપને ભાવ નથી મળતા, બરાબર છે. અને ઘણી વખત એવું થાય છે કે જો હાર્વેસ્ટ ટાઈમે ના થાય તો એને આપણે બજારમાં નથી મોકલી શકાય. તો મેથી છે તો આજકાલ ટ્રે ડ્રાયર છે. જો ટ્રે ડ્રાયરની આપણી ઘરે સુવિધા ના હોય તો સોલર ડ્રાયર સનમાં સૂર્યના તાપમાં સૂકવી, બરાબર, અને આપણે એને ટુકડા કરી અને સૂકવી દેવાના અને સૂકવી અને આપણે શું કહે કે ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજું, બાગાયત ખાતું પણ ડિહાઇડ્રેટેડ મતલબ પ્રોસેસિંગ માટે
જે કોઈ પણ આપણે ઉપક્રમ જોઈએ ડિહાઇડ્રેટ, જેમ કે ડ્રાઇંગ માટે ડ્રાયર જોઈએ, કેબિનેટ ડ્રાયર આવે, તો બાગાયત ખાતું પણ એને સહાય કરે. એટલે નજીકની તમે બાગાયત શાખામાં આપણે જ્યારે સંપર્ક કરશો તો એને જે આ જે યાંત્રિકો જે યંત્ર છે, જે ટ્રે ડ્રાયર, એ તમને મળી રહેશે. તેમજ આપણે સોલર ડ્રાયર પણ આપણે અવેલેબલ છે, તો તમે સૂર્યપ્રકાશમાં અથવા સોલર ડ્રાયરમાં પણ સુકવણી કરી અને સુકવણી કરો એટલે એને એકદમ સુકાઈ જાય. એટલે આપણે આમ તો મોઇશ્ચર 5% જેટલું રાખીએ છીએ, પણ આપણે અત્યારે મોઇશ્ચર ખબર ના હોય, એકદમ સુકાઈ જાય ત્યારે આપણે એને પાઉચમાં 400 ગેજની જે પોલિથીન પાઉચ હોય એમાં પેક કરી અને સીલ કરવાનું. તો આજકાલ સીલિંગ મશીન પણ નજીવા ખર્ચમાં તમારી નજીક જ પાલનપુર છો તો ત્યાં તમને પાલનપુરમાં આરામથી નજીકથી સીલિંગ મશીન રહે છે. આ જ રીતે તમે સૂકવી અને તમે 1 વર્ષ સુધી મેથીને આપણે રાખી શકીએ. વટાણા છે કે ભાઈ વટાણાને પણ વટાણા જે છે વટાણાને બ્લાન્ચિંગ કરવું પડશે. બ્લાન્ચિંગ કરીએ એટલે એ થોડા સોફ્ટ થશે. બ્લાન્ચિંગ કરવું એટલે થોડાક સમય માટે ઉકાળવાના પાણીમાં 55 ડિગ્રી ટેમ્પરેચરે 2 મિનિટમાં, પછી બહાર કાઢી અને તરત ઠંડા પાણીમાં. જો ઠંડા પાણીમાં નહીં નાખો તો શું થશે, કુકિંગ ઇફેક્ટ આવશે. એટલે તેને ઠંડા પાણીમાં તરત કરી અને પછી એને સોલર ડ્રાયરમાં 55 થી 60 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને સૂકવી અને આપણે વટાણાને આપણે બ્લાન્ચિંગ કર્યા પછી ફ્રોઝન પણ કરી શકીએ છીએ. તો ફ્રોઝન કરીએ તો પણ માઇનસ ડિગ્રી ટેમ્પરેચરે આપણે -8 થી 10 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને ફ્રોઝન કરી અને આપણે ઉનાળામાં પણ એનો સ્વાદ લઈ શકીએ છીએ, જ્યારે ઉનાળામાં આપણે વટાણા નથી મળતા. ખૂબ સરસ સાહેબ. સોમાજી ઠાકોર આપણી રાહ જોઈ રહ્યા છે, સાંભળીએ. જી સોમાજી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો સોમાજી. મારો પ્રશ્ન સાહેબ એ છે કે રીંગણની અંદર સફેદ પેલી ફૂગ આવે છે, રીંગણને ઉપરથી કરખુંટા કરી નાખે છે, એનો વિકાસ થવા દેતું નથી. હા, સફેદ આવે ને, સફેદ ફૂગ આવે છે. હાજી, સફેદ ફૂગ પાન ઉપર આવે છે. અરે એનું ડોક, જે વધારાની ડોક હોય ને એ આગળ એની ડોક ઉપર જે એમને ગોટો કરી નાખે છે આખું બધું. હા. હવે એમાં 2 શક્યતાઓ હોઈ શકે કે એક તો સફેદ ફૂગ આવે છે તે અલગ વસ્તુ છે, પણ જે ડૂંખ ઉપર તમે જે વાત કરી રહ્યા છો તે ઈયળ દ્વારા એનું નુકસાન થતું હોય છે. તો એવી કોઈ ઈયળનું તમને નુકસાન દેખાય છે ત્યાં? હા સાહેબ, કપાઈ ગયો. જી. હા, તો એ ડૂંખ કોરી ખાનાર ઈયળ કહેવાય એને. તો આ ઈયળને આપણે જે નિયંત્રણમાં લેવાનું હોય તો તમે આ જે રીંગણમાં આ એક વિશેષ પ્રકારની આ ઈયળ કહેવાય છે અને એનું નુકસાન દરેક ખેડૂત મિત્રો ભોગવે જ છે. તો એ ડૂંખ કોરી ખાનાર ઈયળ છે, એટલે ડૂંખ એની નમી જાય છે. પણ ડૂંખ નમ્યા પછી એમનો જે પ્રશ્ન છે તે સફેદ ફૂગ લાગી જાય છે, એ એનું સેકન્ડરી ઇન્ફેક્શન હોઈ શકે. એટલે મૂળ જે એમનો પ્રશ્ન છે તે ડૂંખ કોરી ખાનાર ઈયળનો છે. તો આપણે આ જે ડૂંખ કોરી ખાનાર ઈયળ છે તેનું આપણે નિયંત્રણ કરવું જોઈએ. તેના નિયંત્રણ માટે આપણે ક્વિનાલફોસ જેવી જે જંતુનાશકો છે તે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી આપણે એને નિયંત્રિત કરી શકીએ. ખૂબ સરસ પંડ્યા સાહેબ. અત્યારે ડેડિયાપાડાથી સોમાભાઈ જોડાયા છે. જી સોમાભાઈ, આપનું સ્વાગત છે ડેડિયાપાડાથી. આપનો પ્રશ્ન કહો. હાજી. હાલો. હા, બોલો. આપનો પ્રશ્ન. હા, અત્યારે રીંગણની વાવેતર કેટલા સમય સુધી, ત્યાર સુધી કેટલા, એટલે જાન્યુઆરી સુધી, અત્યારે આ સપ્ટેમ્બર મહિનો 10મો મહિનો ચાલે છે, અત્યારેથી કેટલા સમય સુધી રીંગણી અત્યારે શિયાળામાં કરી શકાય? આપણે અત્યારે ઓક્ટોબર મહિનામાં આપણે શું છે, ઓક્ટોબર મહિનામાં અત્યારે ધરું નાખી દો. અત્યારે મતલબ આપણે ઓક્ટોબર, હવે નવેમ્બર આવવાની તૈયારી છે, તો પણ અત્યારે આપણે નવેમ્બરમાં પણ ધરું નાખી અને નવેમ્બર ડિસેમ્બરમાં પણ આપણે એનું શું કહેવાય કે ધરું નાખી અને 1 મહિના પછી આપણે વાવેતર આરામથી કરી શકીએ છીએ. મતલબ અત્યારે આ પ્રોપર સમય છે, આપણે એનું વાવેતર અત્યારે શિયાળા માટે કરી શકાય છે. સંગણી સાહેબ, થોડી રીંગણ વિશે માહિતી આપી દો ને. હા, હવે રીંગણ માટે, રીંગણના ધરું માટે જે કહેવાય કે 700 ગ્રામ જેટલું આપણે એને 1 હેક્ટર જો જતું હોય તો એને 700 ગ્રામ જેટલું એનું બિયારણ જોઈએ છે. બીજી વાત કરીએ કે ભાઈ ધરું 1 મહિના પછી આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો 60 બાય 60 સેન્ટીમીટરના અંતરે આપણે એને મેન ફિલ્ડમાં આપણે 1 મહિના પછી આપણે એને ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. બીજી વાત કરીએ કે ભાઈ રીંગણ વિશે વાત કરી તો કે એને 1 હેક્ટર દીઠ 100 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ, આટલા જ ખાતરની આપણે જરૂર પડે છે. તો એ જે છે ફોસ્ફરસ અને પોટાશ એ બંને આપણે પાયામાં આપવા જોઈએ, જ્યારે નાઇટ્રોજન છે એ 2 ભાગમાં આપવા જોઈએ. નાઇટ્રોજન જ્યારે જમીન
આપણે વાવેતર પૂરું કરે શું કરે ટ્રાન્સપ્લાન્ટ કરે ત્યારે આપવા જોઈએ. બીજું એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે રીંગણ કોઈ પણ જ્યારે આપણે ધરું વાવતા હોઈએ ત્યારે જગ્યા થોડી ભેજવાળી હોવી જરૂરી છે. જ્યારે ધરું ઉખાડો ધરું ત્યારે તેને સ્ટ્રેસ આપી અને પછી થોડુંક પાણી રાખી અને રાખશો તો ધરું તમને વ્યવસ્થિત ઉકળી જશે. ખૂબ સરસ સાંગાણી સાહેબ. દર્શક મિત્રો, સાંગાણી સાહેબ અને પંડ્યા સાહેબ આજે આપણને શાકભાજી પાકોની વૈજ્ઞાનિક માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો. આપ પણ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે સમય થયો છે ફરી એકવાર વિરામ લેવાનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. રામભાઈ ગઢવી, લાલપુર વિસાવદરથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રામભાઈ. રામભાઈ, પ્રશ્ન સર છે આપણે શાળામાં ટમેટી વાવી હોય તો કયું બી પસંદ કરવું જોઈએ? ચોક્કસ સાહેબ. શિયાળામાં ટામેટાની ખેતી હોય છે, કયું બિયારણ પસંદ કરવું છે? આમ તો આપણે સંકર જાતોનો આપણે ઉપયોગ કરે છે, પણ જો ગુજરાત નવસારી ટોમેટો 10 હમણાં જે નવી વેરાયટી બહાર પડેલી છે એ પણ આપણે શું છે કે શિયાળામાં આપણે કરવી હોય તો એ પણ થઈ શકે છે શિયાળામાં. એટલે આપણે જે ટમેટી જ્યારે શિયાળામાં વાવી હોય તો એનું અને હંમેશા ટમેટાનું જે છે ઉત્પાદન એ શિયાળામાં સારું જ આવે છે. એટલે ટમેટી એ આપણે વાવી જોઈએ. બાકી પબ્લિક સેક્ટરની ઘણી કંપનીઓ છે એનું પણ આપણે કરે. અને નજીકના તમારે ત્યાં નવસારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ બિયારણ અવેલેબલ હોય તો નજીકના ત્યાં કેવીકેનો સંપર્ક કરીને ત્યાંથી પણ બિયારણ તમે મેળવી શકે છે. ચોક્કસ સાહેબ. અત્યારે દેસરથી મનોહરભાઈ જોડાયા છે. મનોહરભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે આ રીંગણીમાં પાકમાં અમુક પ્રશ્ન એવું થાય છે કે છોડ અમુક મધ્ય બની જાય છે, રીંગણ પાકતા નહીં, તો એના માટે શું દવા કરવી એમ? વાંચી માટે છોડમાં મધ્યાનો પ્રોબ્લેમ છે. રીંગણીના છોડમાં શું વચપન આવી જાય છે, વચપન એટલે રીંગણ લાગતું નથી એવું. રીંગણા એટલે કોઈ જીવાતનો પ્રશ્ન છે તમારે? જીવાતનો નહીં સાહેબ, વચપન આવી જાય, વાંજિયા છોડ બની જાય છે એટલે બિલકુલ વાંજિયા છોડ બની જાય છે. વાંજિયા છોડ બની જાય છે. હવે આમાં એવું છે કે વાંજિયા છોડ જે બની જાય છે ને તે એક પ્રકારનો રોગ જ છે. એને આપણે એમ કહીએ કે લઘુપર્ણનો રોગ કહી શકાય. અને આ જે લઘુપર્ણનો જે રોગ છે ને તે જીવાત દ્વારા જ ફેલાય છે. એટલે ખાસ તમારે આ જાણવું બહુ જરૂરી છે. તડતડિયા નામની જે લીલા તડતડિયા હોય છે તે જેસીડ નામ, એને આપણે વૈજ્ઞાનિક રીતે જેસીડ કહીએ છીએ. તો એ જેસીડથી આ આપણે જે લઘુપર્ણનો રોગ છે તે આ રોગ ફેલાય છે. હવે એના નિયંત્રણ માટે આપણે સાહેબ જેસીડ એટલે કે તડતડિયા, એ તડતડિયાનું નિયંત્રણ કરવું પડે. એ તડતડિયાના નિયંત્રણ માટે તમે થાયોમેથોક્ઝામ નામની જે દવા આવે છે તે થાયોમેથોક્ઝામ નામની દવાનો આપણે જો ઉપયોગ કરીએ તો એનું નિયંત્રણ સારી રીતે કરી શકાય. કારણ કે ચૂસિયા પ્રકારની જીવાત છે, એટલે ચૂસિયા પ્રકારની જીવાતના લક્ષણો પણ એ પ્રમાણેના હોય છે કે એ આપણે તમે રીંગણ માત્ર નહીં પણ ઘણા બધા પાકમાં આ ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ હોય છે. તો આ ચૂસિયા પ્રકારની જીવાતોનો જો નિયંત્રણ આપણે કરવું હોય તો શોષક પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આપણે એને નિયંત્રણમાં લઈ શકીએ. સાહેબ, અત્યારે પ્રશાંતભાઈ જોડાયા છે, સાંભળીએ. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આ દૂધી શિયાળુ પાકમાં દૂધી બનાવી છે. હા. એ દૂધીના વેલા અત્યારે મરી જાય છે. હા, દૂધીના વેલા સાહેબ મરી જાય છે. અચ્છા, દૂધીના વેલા મરી જાય છે એટલે આખાને આખા છોડ સુકાઈ જાય છે? એમનો સંપર્ક કપાઈ ગયો છે પણ આપ ઓકે. હવે આમાં છોડ સુકાવાનો પ્રશ્ન છે, એટલે છોડ સુકાવાના ઘણા બધા કારણો હોઈ શકે. હવે આપણે એને જો રોગની દ્રષ્ટિએ લઈએ તો સુકારા નામનો રોગ પણ આવતો હોય છે. તો એ સુકારા નામનો જે રોગ છે તે જમીનજન્ય રોગ છે. એટલે આ જમીનજન્ય રોગનું કારણ કે એની જે રોગ ફેલાય છે તે જમીનજન્ય ફૂગ દ્વારા ફેલાય છે. ફ્યુઝેરિયમ નામની ફૂગ હોય છે, તે ફ્યુઝેરિયમ નામની ફૂગથી આ જે સુકારાનો રોગ ફેલાતો હોય છે. તો ખાસ કરીને જો એકલ દોકલ જો આવા વેલાવાળા છોડ હોય તો એ છોડ આપણે ઉખાડી અને એનો નાશ કરવો જોઈએ. અને ત્યાં આપણે કાર્બેન્ડેઝિમના દ્રાવણનું ડ્રેન્ચિંગ એટલે કે દરેડીને ત્યાં એનો છંટકાવ કરવો જોઈએ. અને ત્યારબાદ જે તંદુરસ્ત જે છોડ છે તમારા વેલાના, દૂધીના વેલાના,
તે તંદુરસ્ત છોડ છે એની આજુબાજુ પણ તમે એ કાર્બેન્ડેઝિમ નામની દવાનું ડ્રેન્ચિંગ કરશો તો તંદુરસ્ત છોડ બી આપણા જે છે તે રોગવાળા થતાં અટકશે. એટલે ખાસ કરીને કાર્બેન્ડેઝિમ નામની જે દવા છે તે દવાનો આપણે ઉપયોગ કરી અને આ સુકારાના રોગને નિયંત્રણમાં લઈ શકાય. તદુપરાંત અત્યારે આપણે રાસાયણિક અભિગમ ન અપનાવતા આપણે જો જૈવિક તરફ વળવું હોય તો ટ્રાઇકોડર્મા નામની ફૂગ હોય છે અને ટ્રાઇકોડર્મા બહુ જ એક પ્રખ્યાત, આપણે એમ કહીએ કે જૈવિક રોગ નિયંત્રણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો આપણે આ ટ્રાઇકોડર્માનો જો ઉપયોગ કરીએ તો આ સુકારા નામનો જે ફૂગજન્ય રોગ છે, જે જમીનજન્ય રોગ છે, તેને આપણે જૈવિક રીતે પણ આપણે એનું રોગ નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ પંડ્યા સાહેબ. સાંગાણી સાહેબ, મારો એક પ્રશ્ન આપને થાય કે કોઈ પણ વ્યવસાય હોય તો આપણો હેતુ તો એ જ હોય કે વધારે આપણે આવક મેળવવી. અમે બીજી ખેતી કરતા હોય, એમાં ધાન્ય પાક હોય, કઠોળ પાક હોય, તેલીબિયા કોઈ પણ પાક હોય, એની સરખામણીમાં અમે શાકભાજી કરીએ તો લખપતિ થઈ શકાય? લખપતિ થઈ શકાય તો બીજો પ્રશ્ન એ, તો કયા ટૂંકા ગાળાના શાકભાજી કરવા કે જેથી અમને જલ્દી આવક મળે? હા, તમે બહુ પ્રશ્ન સરસ કર્યો કે ભાઈ કે શાકભાજી વાવી અને લખપતિ થવાય કે નહીં, બરાબર. તો શાકભાજી એવું છે કે તમે 2 થી 3 મહિનાની અંદર, હવે અત્યારે આપણે શિયાળુ પાકની વાત કરીએ છીએ, બરાબર. તો હું શિયાળુ પાકની વાત કરીએ તો જેમ હમણાં પંડ્યા સાહેબે કીધું, આપણે અત્યારે નવીનતમ પાક છે. જેમ કે અત્યારે આપણે માર્કેટમાં, આપણે સિટીમાં રહીએ છીએ તો બ્રોકલી છે, લેટ્યુસ છે, સેલરી છે, આ જે છે આને નીચું તાપમાન જોઈએ છે. એટલે આપણે શિયાળામાં નીચું તાપમાન છે. હવે ક્યાં નીચું અને થોડુંક એની જે જમીન છે એ પણ થોડી આપણે શું કહેવાય કે ભભરી જોઈએ છે, એકદમ લોમી પણ નથી, લોમી પણ જોઈએ છે, એટલે ભભરી જમીન જોઈએ છે. અને જ્યાં ઠંડક વધારે હોય ત્યાં આપણે જો આ લેટ્યુસ છે, બ્રોકલી છે, સેલરી છે એ વાવીએ તો આપને ઉત્પાદન તો વધારે મળશે જ. બીજું કે વધારે પાક મળશે. અત્યારે શિયાળામાં પણ આપણે બ્રોકલીની વાત કરીએ તો 200 રૂપિયા કિલો આપને આરામથી માર્કેટમાં હશે. એટલે ખેડૂતને લગભગ જો એવરેજ ગણતરી કરવા જઈએ તો સારો ભાવ આપણે મળી શકે. બીજું ટૂંકા ગાળામાં છે તો કે ભાઈ એકાદ મહિનામાં પાલક અત્યારે છે, પાલક અત્યારે આરામથી એકાદ મહિનાની અંદર ચાલુ થઈ જાય. આપણે બહુ લાંબુ નહીં કરતા, કેમ કે અત્યારે પ્રશ્ન એ થઈ જશે કે હાર્વેસ્ટિંગ કેમ કરવું, બરાબર. તો ભાઈ કે આપણે થોડા આ બધું થોડા પોકેટમાં કરીએ તો આપણે આરામથી શું કહેવાય કે એને મળે. બીજું કે હવે બજાર વ્યવસ્થાની વાત કરીએ તો આપણે અત્યારે આજકાલ એ પ્રશ્ન થઈ ગયો છે ને કે ભાઈ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી પણ એવું કહેવા માંગે છે કે વન પર્સન વન ફાર્મર. જેમ કે આપણે ફેમિલી ડૉક્ટર છે એવી જ રીતે નજીકમાં ફેમિલી ફાર્મર, જો આપણે સિટીની નજીક રહેતા હોઈએ તો પણ આપણે ડાયરેક્ટ, અત્યારે આજકાલ તો વોટ્સઅપ ને બધાનો જમાનો છે જ, તો આપણે એનો ડાયરેક્ટ આપણે જો ખેડૂત ડાયરેક્ટ ફાર્મર જોડે, અને ઘણી જગ્યાએ સિટીઓમાં પણ એવું હાટ મૂકેલી છે. તો તમે ડાયરેક્ટ જો તમે વેચાણ કરો તો વચ્ચેટિયાથી લઈ અને એની બદલે આપણે પણ આવક સારી મેળવી શકીએ. બીજું કે હવે એક તમે રમેશભાઈ વાત કરીએ તો આપણે લગ્ન કરતા હોઈએ તો શું કરીએ છીએ, મુહૂર્ત જોડાવીએ છીએ. તો આપણે આમાં પણ મુહૂર્ત જોડાવ, તો કે તમે કેમ મુહૂર્ત જોડાવાની વાત કરી, તો જેમ કે શિયાળું છે તો શિયાળામાં ઘણી વખત ફેબ્રુઆરીમાં લગ્ન હોય છે વધારે, અને ઘણી વખત જાન્યુઆરીમાં લગ્ન વધારે હોય. તો એને અનુરૂપ આપણે જો થોડુંક આગળ પાછળ વાવેતર કરીએ તો ઉત્પાદન ભલે થોડુંક ઉપર નીચે થાય પણ આપણને ભાવ સારા મળી રહેશે. ભાવ સારા મળશે એટલે આપણી આવકમાં વધારો થશે. મૂલ્યવર્ધન હું પછી લઈશ જ, તો મૂલ્યવર્ધન કરીને પણ આપણે આવકમાં વધારો કરી શકીએ. શાકભાજી જેવી વસ્તુ છે કે જેમાં મહેનત તો છે પણ ટૂંકા સમયમાં 3 થી 4 મહિનામાં આપણે આરામથી વધારે. ખૂબ સરસ, ખૂબ મહત્ત્વની વાત કરી. દર્શક મિત્રો, સાંગાણી સાહેબ અને પંડ્યા સાહેબ ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો એ અમારી અપેક્ષા. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય લખી લેશો શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી. એને લગતા કોઈ પણ પ્રશ્નો આપ ફોન કરીને પૂછી શકો છો. ઘોઘાથી ઘનશ્યામભાઈ પરમાર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ઘનશ્યામભાઈ, હાજી બોલો કહો, આપનો પ્રશ્ન કહો. વેલા હાલ્યા નથી તે પાંદડા ફૂકાય. ફરીથી બોલશો, આપનો પ્રશ્ન શું?
આપનો અવાજ કપાય છે, ટીવીનો અવાજ ધીમો કરજો અથવા ચોક્કસ. હાજી બોલો. હા સાહેબ, ફૂંકાઈ જાય છે. દૂધીનો વેલો છે ને સાહેબ, પાંદડા સુકાઈ જાય છે. આપણે આગળ પણ ખેડૂત મિત્રએ જે પ્રશ્ન કર્યો હતો એમાં પણ આ સુકારાનો જ પ્રશ્ન હતો. હા. એટલે ફરી એકવાર કહું કે સુકારો આવવાના ઘણા બધા કારણો હોઈ શકે, અને આ સુકારો જે આવે છે હવે એ વધારે પડતા પાણીનો જે ભરાવો હોય એના લીધે પણ આ સુકારો હોઈ શકે. તદુપરાંત ખાસ કરીને જો તમને જો કોઈ નજીકના સ્થળે એટલે કે કોઈ આપણી યુનિવર્સિટી કે કોલેજ અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કોઈ સંશોધન કેન્દ્ર હોય આપણું, તો એ નજીકના જે સંશોધન કેન્દ્ર કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જશો અને આ જો વેલાની તમે ચકાસણી કરાવશો તો ચોક્કસપણે તમને ખ્યાલ આવી શકે કે આ ફૂગના કારણે છે કે કોઈ બીજું કારણ છે. તેમ છતાં પણ આગળ પણ જવાબ આપેલો એ મુજબ હું તમને કહી શકું કે સુકારો જે રોગ છે તે જમીનજન્ય રોગ છે અને ફૂગજન્ય રોગ છે, અને આ રોગને આપણે નિયંત્રણ કરવા માટે આપણે કાર્બેન્ડેઝિમ નામની રાસાયણિક દવા જે આવે છે અને ખૂબ જ પ્રખ્યાત દવા છે આ, એ દવાનો આપણે જો ડ્રેન્ચિંગ એટલે કે દરેડીને છોડની વેલાની આજુબાજુ જો દરેડીને આપણે જો કરીએ તો આ સુકારાના રોગને આપણે નિયંત્રણમાં લાવી શકીએ. સાથે સાથે જો રાસાયણિક અભિગમ ના અપનાવવો હોય તો જૈવિક રોગ નિયંત્રણ માટે આપ ટ્રાઇકોડર્માનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ સરસ પંડ્યા સાહેબ. સંઘાણી સાહેબ, શાકભાજી પાકોમાં ધરું કરવામાં આવે છે, પહેલાં તમને એ કહો કે ધરુંનું શું મહત્વ અને એની તૈયારી કેવી રીતે કરવી? હવે શાકભાજી પાકોમાં આપણે ધરુની જે તૈયારી છે, તો ધરું કયા કયા પાકનું પહેલાં આપણે કરી શકીએ કે જે છોડમાં છે કાપ્યા પછી પણ એના જે મૂળ છે ને, મૂળ એના વ્યવસ્થિત રીતે આપણે ઉગી શકીએ. મનોહરભાઈ અત્યારે ફરીથી જોડે છે, આપણે સાંભળીએ. મનોહરભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. સાહેબ, હું ડેસરથી બોલું, વડોદરા જિલ્લાનું ડેસર. હાજી. હવે પ્રશ્ન એવું, પરવરની ખેતી કરવા માટે જમીન કયા પ્રકારની જોઈએ અને વાવેતર કરવા માટે? ચોક્કસ. તમારી વાત કીધું કે ભાઈ પરવરની ખેતી છે, તો પરવરની ખેતી આપણે ચોમાસું પૂરું થતાં આપણે ટુકડાથી આપણે જે કહેવાય છે કે પરવરની ખેતી ટુકડા દ્વારા આપણે કરવી જોઈએ, એના ટુકડા રોપીએ છીએ. બીજું કે પરવરમાં નર અને માદા બે આવે છે, તો કે ભાઈ છે કે ભાઈ પરવરમાં 9 માદાએ 1 નર આપણે મેન્ટેન આપણે રાખવું જોઈએ, તો જ કે મેલ ને ફિમેલ ફ્લાવર એ ડાયોસિસ ફ્લાવર છે, એટલે કે ભાઈ એમાં એ જે છે કે એટલે એ જ કરવું જોઈએ. પછી નજીકમાં ટુકડા દ્વારા તેમજ ટિશ્યુ કલ્ચર રોપા પણ આપણે ત્યાં અવેલેબલ છે, તો ટિશ્યુ કલ્ચર રોપા દ્વારા અથવા ટુકડા દ્વારા એનું આપણે કટિંગ થી આપણે એનું વાવેતર આપણે કરી શકીએ છીએ. એનું જે અંતર છે એ 1 બાય 1 મીટરના અંતરે આપણે રાખવી જોઈએ. જમીન જો વાત કરીએ તો કે ભાઈ ગોરાળું જમીન અને પીએચ એનો જે કે મેન્ટેન હોવો જોઈએ 7 જેટલો હોય, તો એ આપણે એને જમીન એને યોગ્ય માફક આવે છે. સંઘાણી સાહેબ, આપણી ધરુની વાત અધૂરી હતી. હા, ધરુની વાત કરીએ કે ભાઈ કે મૂળ, અને બીજું કે ધરુને જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે શિયાળુ પાક માટે ધરું તૈયાર કરતા હોઈએ તો ઓક્ટોબરમાં અત્યારે આપણે ધરું વાવી દઈએ છીએ. ઉનાળો ચોમાસું પૂરું થતાં આપણે ધરું વાવી દઈએ છીએ. તો કે ધરું કેમ કરવા જોઈએ કે ભાઈ જ્યારે તમે 1 હેક્ટરમાં સીડ વાવી દો તો એને 1 હેક્ટરમાં. અત્યારે નટુભાઈ જોડે જાય, આપણે સાંભળી લઈએ. નટુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, ત્રણેયને મારા નમસ્કાર. નમસ્કાર. હા, તો આપણે હવે વેલાવાળા પાકમાં ટીસ્યુ કલ્ચર રોપા અંગેના કયાનો સંપર્ક કરવો આપણે? ચોક્કસ. હા, વેલાવાળા શાકભાજીમાં માટે ટિશ્યુ કલ્ચર રોપા તો મોસ્ટ ઓફલી ખાલી પરવરના જ મળે છે. આણંદ કૃષિ યુનિવર્સિટી બનાવે છે. જો તમે ઓર્ડર આપો તો એ લોકો આપણે શું કે બાય ત્યાંથી એ બનાવે છે. બાકી વેલાવાળા શાકભાજીમાં સીડથી આરામથી થઈ શકે છે, એટલે એને બિયારણથી જ આપણે શું કહેવાય કે વેલાવાળા શાકભાજી બિયારણથી મસ્ત થાય છે, એટલે મોસ્ટ ઓફલી આપણે બિયારણથી જ વેલાવાળા શાકભાજી કરીએ છીએ. સાહેબ, ટિશ્યુ કલ્ચર છે, આપ થોડો પ્રકાશ પાડશો? ટિશ્યુ કલ્ચરમાં કેવું છે કે ખાસ કરીને આ જે વેલાવાળા જે પ્રશ્ન આવ્યો છે આપણે ખેડૂત મિત્રનો, તો એમાં આપણે જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે ત્યાં પણ આપણે આ ટિશ્યુ કલ્ચરના રોપા આપણે મળી શકે. તદુપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પણ આપણે ટિશ્યુ કલ્ચરના રોપાનો આગ્રહ કરી અને ખેડૂતો જો એડવાન્સમાં જો જણાવે તો એમની ડિમાન્ડ પ્રમાણે આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને જો ટિશ્યુ કલ્ચરના રોપા કરીએ તો એ વસ્તુ એટલી ચોક્કસ છે
કે આપણે વાયરસથી થતા રોગોને પણ આવતા અટકાવી શકીએ. ચોક્કસ. અત્યારે દિનેશભાઈ પરથી જોડાય છે, સાંભળીએ. દિનેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સર. મારો પ્રશ્ન એવો છે અત્યારે કે કિચન ગાર્ડન કરીએ ત્યારે આપણે થોડા બીજ જોઈતા હોય તો નાના પેકેટ તાલુકા કે જિલ્લા કક્ષાએ આપણે ખેતીવાડી અધિકારી જોડેથી મળી શકે છે કેમ? અને ધાણા જ્યારે આપણે સુકવીએ છીએ ત્યારે એનો કલર ગ્રીન પકડી રાખવા માટે કોઈ ટ્રીટમેન્ટ ખરી કે કેમ? અને કઈ બે દવાઓ ભેગી છાંટવાથી પાક ઉપર અસર નાબૂદ થઈ જાય છે અને એની વિપરીત અસર આવે છે? નમસ્કાર. ચોક્કસ. તમે બહુ બધા પ્રશ્નો એક સાથે પૂછી લીધેલા છે, હા. તો 2-3 પ્રશ્નોનો જવાબ હું આપું છું અત્યારે. જેમ કે એમણે કીધું કિચન ગાર્ડનની કીટ, તો નજીકના કેવીકેમાં એ લોકો કિચન ગાર્ડનની કીટ, તમે જ્યાં પણ નજીક હોય ત્યાં બાગાયત ખાતું છે, બાગાયત ખાતામાં નજીકના બાગાયતમાં પણ કિચન ગાર્ડનની કીટ, કિચન ગાર્ડનના બિયારણની જે કીટ છે એ બિયારણની કીટ આપણે અવેલેબલ છે. હવે ધાણાની વાત કરી કે ભાઈ ધાણાનો મારા કલર ચેન્જ થઈ જશે, તો ધાણા એવી વસ્તુ છે કે લીફી વેજીટેબલ છે. લીફી વેજીટેબલ છે એટલે એને તમે છાંયડામાં જો આપણે સૂકવવામાં આવે તો ધાણાને આપણે કલર ચેન્જ થતો નથી કે ભાઈ એકદમ સૂકા થઈ અને સૂકા થઈ શકે છે. સાહેબ, અત્યારે ભરૂચથી કનુભાઈ પટેલ જોડાય છે, સાંભળીએ. ભરૂચથી કનુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હેલો સાહેબ. હાજી. હા, હેલો રમેશભાઈ. નમસ્કાર. હા, બોલો. હા, હેલો રમેશભાઈ, નમસ્કાર. હાજી. બંને સાહેબને નમસ્કાર. નમસ્કાર. હવે મારે છે ને સળગવાના જે ઝાડ છે એના પર ફૂલ પુષ્કળ આવે પણ નીચે ખરી પડે અને શીંગો નથી લાગતી, એનું કારણ? ચોક્કસ. સરગવામાં ફૂલ પડી ગયા છે. ફૂલ ખરવાના પણ ઘણા કારણ હોઈ શકે છે, પણ સરગવાના જો ફૂલ આવતા હોય તો યોગ્ય સમય, યોગ્ય ખાતર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, જો તમે એને સ્ટ્રેસની જરૂર પડે છે, બરાબર, તો પાણી જ્યારે ફૂલ આવે ત્યારે તમે તરત પાણી આપી દો તો પણ આપણે શું છે ખરવાનો પ્રશ્ન રહે છે. એટલે જ્યારે આપણે એક તો શું કહે કે અલગ અલગ કારણ, ઘણા કારણો છે. તાપમાનને પણ કારણ, તાપમાન હોય, પોષક તત્વોની ઉણપ હોય તો પણ આપણે ફૂલ ખરી જાય છે. પોષક તત્વોની ઉણપ હોય તો આપણે નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ, જ્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે નજીકમાં આપણે શું છે તો ત્યાં અમારી પેટન્ટેડ પ્રોડક્ટ છે, એ જો તમે 1.5% સ્પ્રે કરો તો તમારે જે છે ફૂલ ખરવાનો પ્રશ્ન ઓછો રહેશે અને તમારી શીંગો બેસશે. પંડ્યા સાહેબ, આપ શું કહેશો આમાં? એ જ કહેવું હતું કે ખાસ કરીને જે પોષક તત્વોની ઉણપ હોય છે તે પોષક તત્વોની ઉણપના લીધે થઈને આ ફૂલ ખરવાના પ્રશ્નો બનતા હોય છે. અને નવસારી કૃષિ યુનિવર્સિટીની આ પેટન્ટેડ પ્રોડક્ટ છે નોવેલ ઓર્ગેનિક, જે લિક્વિડ ફર્ટિલાઇઝર જે સાંગાણી સાહેબે વાત કરી, તો જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપ ભરૂચના જ છો તો આપણે પાસે કૃષિ મહાવિદ્યાલય ભરૂચ પણ અમે પણ ત્યાંથી જ છે. આપ ત્યાં અમારો સંપર્ક કરશો તો અમે પણ આપને મદદ કરીશું કે ત્યાંથી તમને નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર નવસારી ખાતેથી લઈ આપીએ અને તમે ત્યાંથી બાય ઓર્ડર પણ તમારી જાતે પણ મંગાવી શકો છો. પણ આપ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ કેમ્પસની જો આપ મુલાકાત લેશો તો ત્યાં પણ તમને યોગ્ય માર્ગદર્શન આના વિશેનું મળી રહેશે. બીજી વાત કરીએ કે આ નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર જે છે એ કેળાના થડમાંથી બનાવવામાં આવે છે અને એ પાછું ઓર્ગેનિક છે, એટલે કેમિકલ પણ નથી એમાં. ખૂબ સરસ સાંગાણી સાહેબ. દર્શક મિત્રો, સાંગાણી સાહેબ અને પટેલ સાહેબ શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે વિરામના. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી. એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. અમારો ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા શાકભાજીને લગતા પ્રશ્ન કરજો અને ટીવીનો અવાજ ધીમો રાખજો. સાંગાણી સાહેબ, આપણે ધરુની વાત અધૂરી હતી. ધરુ માટે 1 હેક્ટરનું જો ધરુ કરવું હોય તો આપણે ખાલી 1 ગુઠ્ઠાની 1 થી 2 ગુઠ્ઠા જમીનની જરૂર પડે છે. અને જે ધરુમાં જ્યારે જે જમીનની તૈયારી કરે તો જમીન એકદમ ખેડી અને ભભરી કરવી જોઈએ. બીજું કે જમીન જો ડાયરેક્ટ સોઇલ સોલરાઇઝેશન કરવું જોઈએ, અથવા સોઇલ સોલરાઇઝેશન એટલે ડાયરેક્ટ શું કહે જમીનનું ઉપર સૂર્યકિરણ પડે એટલે પહેલાં આપણે પ્લાસ્ટિક પાથરી દઈ અને એની ઉપર થોડાક દિવસ સુધી, એટલે કે જે એની અંદર જે કીટકો હોય
કીટકના આપણે પ્યુપાને હોય ઈંડા હોય એ પણ આપણે મરી જાય છે. ઘણી વખત વીડમાં પણ સીડ હોય છે, સીડ પણ ઇનએક્ટિવ થઈ જાય છે. બીજું કે એની અંદર 60થી 70 કિલોગ્રામ જેટલું આપણે F5 એકદમ કોવાયેલું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ આપણે ઉમેરી અને એને જમીનની તૈયારી કરવી જોઈએ. આજકાલ પ્લગ ટ્રેમાં પણ આપણે છે કે ટ્રેની અંદર પણ આપણે કરીએ તો ટ્રેમાં શું ફાયદો થાય કે ટ્રેમાં જે આપણે જે સોઇલ લેસ મીડિયાનો આપણે ઉપયોગ કરે છે તો ટ્રેની અંદર કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ અથવા કોકોપીટ વર્મિક્યુલેટ ને પરલાઇટ એનો દર જે કહેવાય 8:1:1 અને કોકોપીટને વર્મી કમ્પોસ્ટનો 50% જેટલું આપણે રાખી અને પ્લગમાં જો આપણે ધરુવાળું તૈયાર કરીએ તો તંદુરસ્ત જે કહેવાય જમીનજન્ય રોગથી મુક્ત આપણે ધરુવાળું તૈયાર કરી શકીએ છીએ. અને ધરું તૈયાર કરવા માટે આપણે 1 મહિનાનો સમય લાગે છે તો આપણે એ જે જમીન છે જમીનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને હેલ્ધી ધરું આપણે આરામથી ટ્રાન્સપ્લાન્ટ જમીનમાં કરી શકીએ છીએ. અને સાહેબ આપ કંઈ કહેશો ધરું વિશે? આમાં જો વધારે ઉમેરો કરું તો આ જે ધરું આપણે જે તૈયાર કરતા હોય છે તે ધરુમાં આપણે ધરુના કોવારાનો જે રોગ આવતો હોય છે તો આ બધી જે પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ, ખાસ કરીને જે ચૂસિયા પ્રકારની જીવાતો મુખ્ય પ્રશ્ન છે શાકભાજીના પાકોમાં, તો ચૂસિયા પ્રકારની જે જીવાતો છે જો એને આપણે નિયંત્રણમાં લેવું હોય તો આ જે આપણે તંદુરસ્ત ધરું તૈયાર કરવાનો જે કોન્સેપ્ટ છે એ ધરુને આપણે જો ઇમિડાક્લોપ્રિડ નામની જે શોષક પ્રકારની જે જંતુનાશક દવા છે એના 10 લીટર પાણીમાં જો આપણે એને જો ધરુને ડૂબાડી અને પછી જો ફેર રોપણી કરીએ તો આપણે આ ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવથી આપણે એ નિયંત્રણ કરી શકીએ આપણે એને. તદુપરાંત સાથે સાથે જો આપણે આ જે જૈવિકનો જે કોન્સેપ્ટ છે, જો જૈવિકનો કોન્સેપ્ટ આપણે કરવો હોય કે જૈવિક પદ્ધતિથી આપણે એને રોગ જીવાત નિયંત્રણ કરવું હોય તો એ પણ પદ્ધતિ જો સંકલિત રીતે આપણે આ જો ધરુની જે તૈયારી કરી છે, બીજથી માંડીને ધરું ઉગે તો બીજમાં પણ જે સડો લાગતો હોય છે તો બીજમાં સડો પણ ના લાગે એના માટે જો ટ્રાઇકોડર્મા નામની આપણી જે આ જે જૈવિક રોગ નિયંત્રણની જે આ ફૂગ છે, ટ્રાઇકોડર્મા જે દવા છે, તો એનો જો આપણે બિયારણને પડ ચડાવીએ અને તંદુરસ્ત ધરું ઉત્પન્ન કરવું હોય તો આપણે આ રીતે પણ આપણે ધરુની માવજત કરી અને તદુપરાંત ધરુને માવજત આપણે રોગ જ્યારે જમીનમાં આવતો હોય ફેર રોપણી કરીએ તો ધરુને આપણે જો ટ્રાઇકોડર્માના દ્રાવણમાં ડૂબાડીને પછી ફેર રોપણી કરીએ તો જે જમીનજન્ય રોગ જે આવતા હોય, સુકારા નામનો જે રોગ છે, એને આપણે નિયંત્રણ કરી શકીએ. ચોક્કસ સાહેબ. અત્યારે ઈડરથી મણિભાઈ જોયા છે, સાંભળીએ. જી મણિભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાજી સાહેબ, નમસ્કાર સાહેબ. નમસ્કાર. આ ડુંગળી વાવી હોય સાહેબ. હાજી સાહેબ. હા બોલો બોલો. જી જી. ડુંગળી વાવી હોય તો ડુંગળીનો રોગ કેવી રીતના કરવો હોય, એની માવજત કેવી રીતના કરવી, વિગતે જણાવો સાહેબ. ચોક્કસ. હા, ડુંગળી વાવી હોય તો ભાઈ ડુંગળી જે છે ડુંગળી માટે આપણે જે કે ધરુની અત્યારે આપણે વાત કરી જ કે ભાઈ ધરુની આપણે તૈયારી કરવી જોઈએ. હવે ડુંગળીનું જે સીડ છે ને, સીડ એકદમ સોફ્ટ આવે છે, એને શું કરે કે આપણે ડુંગળીનું બિયારણ સોફ્ટ આવે એને આપણે જ્યારે લાઇન સોઈંગ કરીએ અથવા જ્યારે આપણે છાટણી કરતા હોઈએ તો એને વર્મી કમ્પોસ્ટમાં અથવા જમીન અથવા માટીમાં મિક્સ કરીએ તો શું એકસાથે ઢગલો ના થઈ જાય, તો એ રીતે આપણે એને મિક્સ કરી અને વાવી જોઈએ. પછી સાહેબે વાત કરી કે ભાઈ કે એને પટ્ટ ચડાવી અને આપણે જે કહેવાય કે તો રોગમુક્ત આપણે બિયારણ આપણે શું કહેવાય સીડલિંગ એટલે કે ધરું તૈયાર કરી શકીએ છીએ. જેમ કે હવે સાહેબે વાત કરી ઓર્ગેનિકની, તો આપણે કેમિકલની વાત કરીએ તો થાયોમિથોક્ઝાઇમ જે છે એ 3 મિલી પર 10 લીટરમાં જો નાખી અને એનો 7 મિલી પર 1 કિલોગ્રામમાં આપણે એનો જો પટ્ટ ચડાવીએ તો પણ આપણે શું કે ચૂસ્યા પ્રકારની જીવાતનો પ્રશ્ન ઓછો રહે. બીજું, ડુંગળી જ્યારે આપણે ડુંગળી 20 દિવસની થાય એટલે એ થોડી લાંબી થઈ જવાની છે, તો લાંબી થશે તો એ જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરશું મેન જમીનમાં તો એ ઉપરથી પડી જાય છે. તો આપણે શું કરીએ છીએ કે એનો 2/4 પાર્ટ છે જે ઉપરથી કાપી નાખીએ જેથી એની જે ટ્રાન્સપિરેશન રેટ છે એ ઓછો થઈ જાય, એટલે જે કહે છે કે એને ઊભી પણ રહે. બીજું કે એને આપણે ટેકા તો ડુંગળી વાવતા હોય તો કે કેમ કે 20 સેન્ટીમીટરના અંતરે આપણે વાવીએ છીએ, 20 બાય 7 સેન્ટીમીટર, તો એને કંઈ ટેકા તો આપી શકતા નથી. તો એ રીતે આપણે શું કહેવાય કે એ ઊભી પણ
રહી શકીએ છીએ. ખૂબ સરસ. સંઘાણી સાહેબ, આપણે શાકભાજી પાકોની વાત કરી રહ્યા છીએ, તો શાકભાજી પાકોમાં જે બિયારણ છે એને અંતર અને એની જાતો વિશે અમને માહિતી આપશો? હા, હવે સાહેબ બહુ સાચી વાત કરી કે ભાઈ બિયારણ છે, અંતર છે. જેમ કે રીંગણ, મરચાં, ટમેટાં જે છે તો એનું અંતર આપણે જે રાખીએ તો કે અંતર જે છે કે 90/60 સેન્ટીમીટર અથવા 60/60 સેન્ટીમીટરના અંતરે, યોગ્ય અંતરે આપણે વાવીએ તો કોમ્પિટિશન પણ ઓછી થાય છે અને એકમ વિસ્તારમાં આપણે વધુ પાક આપણે મેળવી શકીએ. બિયારણ છે તો સંકર જાતોનું આપણે જે કહે છે કે બિયારણ વાવવું જોઈએ. જેમ કે હવે બીજી વાત કરીએ, ફુલાવરમાં લઈએ તો કે વહેલી પાક, મોડી પાક, મીડિયમ પાકથી એવી અલગ અલગ જાતો હોય છે. તો આપણે એની જે પસંદગી કરી, આપણે જે તે વખતે બિયારણ વાવતા હોય તે વખતે આપણે વહેલી મોડી પાકથી જાતોની પસંદગી કરી અને આપણે યોગ્ય જાતો વાવીએ તો આપણે શું કહેવાય છે કે સારું ઉત્પાદન અને સારું બિયારણથી આપણે સારી ક્વોલિટી મેળવી શકીએ છીએ. પંડ્યા સાહેબ, ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડન વિશે થોડી માહિતી આપશો અમને? અત્યારે ઘણા બધા જિલ્લામાં, ઘણા બધા શહેરોમાં આ કોન્સેપ્ટ વિકસી ગયો છે અને ટેરેસ ગાર્ડનિંગ ને કિચન ગાર્ડનિંગ પર લોકો જાગૃત થયા છે. નાના નાના ક્લબ દ્વારા પણ ટેરેસ ગાર્ડનિંગ ને કિચન ગાર્ડનિંગ પ્રત્યે અવેરનેસ, એટલે એક જાગૃતતા જે મહિલાઓને પણ એક સ્પર્શી જાય. જી, તો એ મહિલાઓને જે સ્પર્શી એવા જાગૃતિના કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. એટલે ટેરેસ ગાર્ડનિંગ ને કિચન ગાર્ડનિંગનો કોન્સેપ્ટ જે છે એમાં આપણે નાનામાં નાના જે ઘરેલું શાકભાજી હોય છે તે ઘરેલું શાકભાજી પણ આપણે આ ટેરેસ ગાર્ડનિંગ ને કિચન ગાર્ડનિંગના કોન્સેપ્ટથી કરી અને આપણે જે બજારમાં જે રસાયણવાળા જે શાકભાજી વેચાતા હોય છે તો એ રસાયણનો કન્ઝપ્શન આપણામાં આવે નહીં, રસાયણોનો ઉપયોગ આપણામાં કન્ઝપ્શન આવે નહીં. એટલા માટે આપણે જો ઘરેલું આવા શાકભાજી કરીએ, ટેરેસ ગાર્ડનિંગ અને કિચન ગાર્ડનિંગ કરી, તો આપણે સારામાં સારું મીન્સ કે આપણે હવે મનુષ્ય બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયો છે. તો એ પોતે પણ જાણે છે કે મારે કેવા શાકભાજી ખાવા જોઈએ. તો આ ટેરેસ ગાર્ડનિંગ અને હર્ષુભાઈ જોડાયા છે. જી જી હર્ષુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ડુંગળી મેં વાવી છે, સફેદ આપણે બોધેલ નામનું બી આવે ને, હા, તો એ 5મી નોરતે મેં વાવેલું છે હા, ને એમાં સુકારાનો પ્રોબ્લેમ દેખાય છે. સાહેબ, સુકારાનો પ્રશ્ન છે? જી, હવે એ સુકારો છે તે ટોચ ઉપર સુકારો છે? નહીં, જમીનને ધારો થડમાંથી પાંદડું આડું પડી જાય. થડથી એક પાંદડું આડું પડી જાય છે. ખરેખર આ તો ચકાસણીનો વિષય છે. એટલે જો આપને જો નજીક કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે સંશોધન કેન્દ્ર નજીક પડશે તો બેટર છે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ અને કીટકશાસ્ત્ર વિભાગ પણ છે. તો ત્યાં જઈને જો આપ શક્ય હોય તો આ નમૂનો બતાડી અને યોગ્ય ચકાસણી કરાવશો. તદુપરાંત તમારે જો પાણી ભરાવાનો પ્રશ્ન હોય તો પાણીનો પણ યોગ્ય નિકાલ કરશો તેવો આગ્રહ હું રાખીશ. ચોક્કસ. સંઘાણી સાહેબ, પંડ્યા સાહેબ ટેરેસ ગાર્ડનની વાત કરતા એના વિશે અમને વધારે માહિતી આપો. તો ટેરેસ ગાર્ડનની આપણે પંડ્યા સાહેબ વાત કરીએ તો કે હવે આજે આપણે જોઈએ છે તો કે નાની એવી બાલ્કની મળે છે અને આપણું ફેમિલી પણ ન્યુક્લિયર થઈ ગયું છે. તો મરચીનો એક રોપો હોય તો પણ આપણે મરચી છે એ શરૂ રહે છે એકદમ. તો આપણે ત્રણ ચાર મરચાં જોતા હોય તો 1-2 મરચાં હોય એ રીતે. અને આજકાલ માર્કેટમાં ગ્રો બેગ એવી બેગ મળે છે જેથી વજન પણ નથી થતો. જો આપણે બેગમાં વાવીએ તો કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ અને માટી, જેથી વજન ના થાય. ખાસ બધાને એ પ્રશ્ન થાય કુંડામાં વજન થાય, તો કે આ ત્રણનું ભેગા કરી અને આપણે બેગ ભરી અને એને વાવવું જોઈએ તો થઈ. બીજું એક વેલો હોય, એક દૂધીનો વેલો હોય તો પણ આપણે આરામથી કે 1 કે 2 વેલા હોય તો આપણે ફેમિલી આરામથી થઈ શકે. અને આ જે બાગાયત ખાતું છે એ પણ આ પેરી અર્બન હોર્ટિકલ્ચર એવો એનો કોન્સેપ્ટ છે. તો એ લોકો ટ્રેનિંગ પણ આપણે આપે છે કે આ કઈ રીતે આપણે વાવવું જોઈએ 2 દિવસનું. તો તમે નજીકની બાગાયતની ખાસ શાખાની કોન્ટેક્ટ કરી અને તમે તેમાં શહેરી લોકો ટ્રેનિંગ પણ લઈ શકે છે. પાલક, ધાણા છે એ તો આરામથી કે ભાઈ કે એ વાવી. હવે તમે જે વાત કરી તો હું તમને એક નાનકડી બીજી વાત કરી, માઇક્રોગ્રીન્સ. આ જે મોટો કોન્સેપ્ટ છે, બહેનોને પણ ખબર હશે. માઇક્રોગ્રીન્સમાં જે છે કે એ ન્યુટ્રિયન્ટ જે કહેવાય ને કે આપણે ફ્રૂટ ને વેજીટેબલ કરતાં રેગ્યુલર કરતાં 30 ટાઈમ ઘણી વખત વધારે હોય છે. તો જે કે માઇક્રોગ્રીન છે તો કે ભાઈ આપણે પુલાવ ને એ બધું લાવીએ છીએ તો કે એની પ્લેટમાં જ કે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ આપણે નાખી અને એની અંદર
જેમ કે છે કે મૂળો છે, પછી રાઈ છે, એને આપણે નાખી અને ધરું કરતાં નાના આપણે જો એ ખાઈએ તો જે સલાડ તરીકે, તો પણ આપણે એક હેલ્ધી મતલબ એક શેરમાં સારું કોન્સેપ્ટ થઈ શકે છે. સંઘાણી સાહેબ, અમને એ પૂછવાની ઈચ્છા હતી કે આ શાકભાજી પાકોની વાત કરી છે તો ખેડૂતોને હંમેશા અપેક્ષા હોય કે સરકારશ્રી તરફથી અમને કંઈક સહાય મળે, તો સહાય યોજના વિશે અમને કંઈક વાત કરો. હા સર, જે તમે વાત કરી સહાય યોજના વિશે, તો તમે સંકર જાત વાવતા હોય તો સંકર જાત માટે પણ નજીકના બાગાયત ખાતાનું ઓલું કરી અને સંકર જાત માટે પણ સહાય છે. બીજું કે તમારે ધરુવાળ્યું નર્સરી તૈયાર કરવી હોય, ધરું નર્સરી માટે પણ બાગાયત ખાતું સહાય આપે છે. ગ્રીન હાઉસ, આજકાલ આ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન જે આપણે જમણ છે, ઓફ સિઝનમાં આપણે જ્યારે શાકભાજી લેવા હોય તો ગ્રીન હાઉસનું પણ, તો ગ્રીન હાઉસમાં પણ સરકારશ્રી સહાય આપણને બનાવવા માટે આપે છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ જે છે કે અને બીજું આ ખેડૂત પોર્ટલ ઉપર પણ એની માહિતી અવેલેબલ છે, પણ નજીકના તમે બાગાયત ખાતાની કોન્ટેક્ટ કરી અને તમે આનું સહાય વિશે માહિતી મેળવી શકશો. પંડ્યા સાહેબ, અત્યારે હવે જમાનો થઈ રહ્યો છે પ્રાકૃતિક ખેતીનો, ઓર્ગેનિક ફાર્મિંગ જે હોય, ખેડૂતો અત્યારે એને અપનાવતા થયા છે. જૈવિક રીતે રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો કરી શકાય રાસાયણિકની સરખામણીમાં? આ વસ્તુ ચોક્કસ શક્ય છે. રાસાયણિક દવાઓના જે આડેધડ વપરાશની વાતો હતી અને હજુ પણ છે, તો એ જે રાસાયણિક દવાઓનો આપણે જે છંટકાવ કરતા હોય છે તેના લીધે આ શાકભાજીનો પાક એટલો અગત્યનો છે કે આપણા રોજિંદા વપરાશમાં જાય છે. એટલે પ્રાકૃતિક રીતે અથવા તો જૈવિક રીતે, જૈવિક અને પ્રાકૃતિક એ એમ કહી શકાય કે આપણે એક પરસ્પર છે. અને જૈવિક રીતે રોગ નિયંત્રણ કરવું હોય તો મેં આગળ જે પ્રશ્નોના જવાબ આપ્યા એમાં આપણે ટ્રાયકોડર્માની વાત કરી, તો જૈવિક રોગ નિયંત્રણ આપણે એ ટ્રાયકોડર્મા દ્વારા આપણે આ સુકારા નામના જે રોગ છે તેનાથી આપણે બચી શકીએ. સાથે સાથે પ્રાકૃતિક કૃષિનો આ એક નવો આયામ જે ચાલુ થઈ રહ્યો છે અને અત્યારે ફૂલ ફ્લેજમાં ચાલી રહ્યો છે. આપણા આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબે આ પ્રાકૃતિક કૃષિને એટલો વેગવંતો કર્યો છે કે ખેડૂતો જાગૃત પણ થયા છે અને ખેડૂતો પોતાના ખેતરે જ અત્યારે આ જે બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, તથા કેટલાય પ્રકારના એવા દવાઓ કે જે વનસ્પતિજન્ય હોય છે, જેમ કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે. તો આ જે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર જે બનાવવામાં આવે છે તો તે તમે 6 મહિના સુધી એનો સંગ્રહ કરી રાખી શકો છો. તો એક તો આ ફાયદો છે. સાથે સાથે આ જે શાકભાજીના પાકોમાં જે ચૂસિયા પ્રકારની જીવાતો અને ઈયળોનો જે ઉપદ્રવ છે તે આપણે જો આ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરીએ તો આપણે આ જીવાતોનો જે ઉપદ્રવ થતો હોય છે તેને આપણે નિયંત્રિત કરી શકીએ. સાથે સાથે ખાટી છાશનો પણ આગ્રહ પ્રાકૃતિક કૃષિમાં રાખવામાં આવ્યો છે કે જૂની ખાટી છાશ જો આપણે એનો ઉપયોગ કરીએ તો જે ફૂગજન્ય, વિષાણુજન્ય જે રોગો હોય છે તે આવતા અટકી શકે. સાથે સાથે એક બીજામૃતની જે વાત છે, તો એ બીજામૃત જે છે તે બીજામૃત એટલે કે આપણે બિયારણને જે પટ આપીએ તો એ બિયારણને પટ આપવાની જે એક પ્રકારની એટલે બીજને સંસ્કાર આપવાના, બીજામૃત એટલે એ પ્રકારની એક પદ્ધતિ છે. તો એનાથી આપણે જે બીજજન્ય જે રોગો છે તેની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. સાથે સાથે સૂંઠાસ્ત્ર કરીને જે ઘટક છે તે સૂંઠાસ્ત્ર જો ખેડૂતો પોતે બનાવે પણ છે, ઘણા ખરા ખેડૂતો, તો એ સૂંઠાસ્ત્ર બનાવી અને જો સૂંઠાસ્ત્રનો ઉપયોગ આપણે કરીએ તો આ ફૂગજન્ય રોગોનો પણ આપણે નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ પંડ્યા સાહેબ. સાહેબ, કાર્યક્રમના અંતમાં અમારા શાકભાજી પકવતા ખેડૂતોને સંઘાણી સાહેબ આપ શું સંદેશ આપશો? શાકભાજી શિયાળુ પાક આપણે જે અત્યારે શાકભાજી પકવતા ખેડૂતોને એક જ સંદેશ છે કે શાકભાજી પાકો એવા છે કે તમે ઓછા સમયમાં વધુ આવક મેળવી શકો છો. તો એનો વૈજ્ઞાનિક ઢબે આપણે ઉપયોગ કરી પોષણ અને વૈજ્ઞાનિક ખેતી અપનાવે. આપણે જે નજીક છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જેમ કે નજીક યુનિવર્સિટી છે, તો યુનિવર્સિટીનો કોન્ટેક્ટ આપણે કરી અને વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરશો તો ઉત્પાદન તો સારું મળશે અને ભાવ પણ બજારમાં થોડીક અગોતરું કે પાછોતરું વાવેતર કરી અને બજારમાં ભાવ મળવી શકશે. થોડુંક બીજી વાત કરું કે મૂલ્યવર્ધન, આપણે સમયનો થોડો અભાવ છે તો મૂલ્યવર્ધન પણ આપણે એનું કરી, જેમ કે ટમેટા છે કે એનું છે તો કે એનું કેચઅપ બનાવી અને આપણે પછી આજકાલ તમને કહી દઉં તો કોઠીમડા છે. કોઠીમડા એવી વસ્તુ છે કે બજારમાં મતલબ રોડ ઉપર ઉગી શકે ધરું બહાર, તો કે એ જે છે કે એ ઉગી રહે તો એની સુકવણી કરી અને આપણે એનું સારું ઉત્પાદન મેળવી શકીએ. સુકવણી કરી અને બજાર ભાવ પણ આપણે વ્યવસ્થિત મળવી શકીએ છીએ. ચોક્કસ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી
આપ બંને સાહેબ અહીંયા પધારીને અમારા ખેડૂતોને શાકભાજી પાકોની વૈજ્ઞાનિક માહિતી આપી એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપ સૌ બંનેનો આભાર માનું છું. જી નમસ્કાર, આભાર. દર્શક મિત્રો, જોયું પંડ્યા સાહેબ અને સાંગાણી સાહેબ આજે આપણે પધાર્યા અને શાકભાજી પાકોની શિયાળુ પાકોમાં વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી એની ખૂબ જ મહત્ત્વની અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ શાકભાજી પકવતા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.